નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ. વિસનગર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી પગપાળા જતા યાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 6 વર્ષથી સેવા કાર્ય કરવામાં આવે છે, જેને લઈને વિસનગર કરા રોડ ઉપર તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વરસાદમાં પણ સ્વયંસેવકો ખડે પગે રહીને કામ કરતા હોય છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સભ્યોમાં અંબાના ભક્તોની સેવા કરી ધન્યતા અનુભવતા હોય છે. આ વર્ષે પણ ભોજન, મેડિકલ, ચા પાણી, ગરમાગરમ ચા નાસ્તો તથા આરામ વ્યવસ્થા માટે આયોજન કરવામાં આવ્યું છે. વિસનગર ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ લાલાજી ઠાકોરે મીડિયા સમક્ષ આપી વિગતો. ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર દ્વારા છેલ્લા 6 વર્ષથી પગપાળા સેવા કેમ્પ પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ 7મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. પદયાત્રીઓને શું શું સગવડો આપવામાં આવે છે? પદયાત્રીઓને આરામ, ચા પાણી, નાસ્તો અને મેડિકલની સુવિધાઓ પણ આપવામાં આવે છે. આ કયું સ્થળ છે? કડા ગાંધીનગર રોડ, વિસનગર.